ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ બોટાદ ધમને આંગણે નૂતન સ્વામિનારાયણ મંદિર સત્સંગ બાગ એના પ્રણેતા આ મહોત્સવના પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ સ્વામી પૂજ્ય જ્ઞાનદીદ સ્વામી, ધામધામથી બધેલા બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા ભક્તો, બધા ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ઈષ્ટ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આજે ગર્ભુરપતિ ગોપીનાથજી મહારાજ એમના તાબાનું સુંદર નયનરમ્ય મંદિર નિહાળ્યું. બહુ આનંદ થયો. પૂજ્ય સ્વામીએ તેમના સંત મંડળે બહુ સરસ મજાનું મંદિર બનાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ એમણે અનંત જીવાત્માના કલ્યાણને માટે ઉપાસના અને ભક્તિ માધ્યમ દ્વારા આવા અનેક જીવાત્માના કલ્યાણ મહારાજ કે અમે ઉપાસના દ્રઢ રાખવા માટે મંદિરોને નિર્માણ કર્યા છે. ભાલા ભક્તો, પૂજ્ય સ્વામી સરસ વનવચનની કથાનું રસપાન કરાવતા હતા. કથા સાંભળતા આપણને ખૂબ આનંદ થાય, આપણી વૃત્તિ કથામાં પરોવાઈ જાય, બીજો સંકલ્પ ન થાય. આ ભગવાન શ્રી હરિએ સંતોના માધ્યમથી આવા સરસ મજાના સત્સંગના કાર્યો કરી અને અનંત જીવાત્મા ભગવત ધામ સુધી પહોંચે. સ્વામીનો ધ્યેય લક્ષ્ય અનેક જીવાત્માને પ્રભુમાં પ્રેમ થાય, ભગવાનમાં ખૂબ ભક્તિ થાય, ભગવાનનું ખૂબ સ્મરણ થાય અને અંતે છેલ્લો જન્મ કરી ભગવાનના ધામ સુધી પહોંચાય એવો પૂજ્યપાદ સ્વામીનો દાખલો છે. એકવાર જોરદાર તાલી નાથી વધાવીએ. સંત મંડળ પૂજ્ય સ્વામી કેવો દાખલો કરે, દેશ વિદેશના રહેનાર ભક્તોને ઓનલાઈન દ્વારા પણ ખૂબ ભગવાનમાં પ્રેમ કરાવે છે, પ્રીતિ કરાવે છે. આવો સરસ મજાનો ઉત્સવ ચાલી રહ્યો છે. ધામધામથી સંતો પધાર્યા છે અને ખૂબ આજ આનંદ થયો. સ્વામીએ બોટાદ ધામમાં આ ભાંભણ રોડ ઉપર એવું પુરુષોનું મંદિર, મહિલા મંદિર, એની અંદર ભગવાનના જે ચરિત્રો, નવા નવા ચરિત્રો એ સરસ રખાયા છે. સાથોસાથ એવું કલાત્મક એક આ મંદિર બન્યું છે. ખરેખર આવતીકાલે તો ભગવાનને તમને ભેટ આપશે. આ બોટાદવાસી ભક્તોને પૂજ્ય સ્વામીના દ્વારા ભગવાનની ભેટ મળવાની છે. ભક્તો ખૂબ ભજન કરજો. સ્વામી ખૂબ બધાને ટકોર કરે છે. વાસના કેમ ટળે, સ્વભાવ કેમ ટળે, એવી મીઠી મીઠી ટકોર કરી અને આપણને શુદ્ધ કરવા માટેનો દાખલો કરે છે. તો ભગવાન શ્રીના ચરણો પ્રાર્થના કરીએ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એમના ચરણો પ્રાર્થના કરીએ કે આ મંદિરની અંદર જે ભક્તોએ તન મન ધનથી સેવા કરી હોય, આ ઉત્સવમાં જેણે તન મન ધનથી સેવા કરી હોય, એ સર્વનું ભગવાન શ્રી મંગળ કરે. એટલું કંઈ મારી વાણી વિરામ. જય સ્વામિનારાયણ.